જે કેટલાય વર્ષોથી ચર્ચાતો આવ્યો છે પરંતુ એનો ઉકેલ નથી આવ્યો। હાઈકોર્ટ તરફથી ફટકાર લાગે એટલે અમુક શહેરોની ટ્રાફિક પોલીસ એક્શનમાં આવી જાય, ડ્રાઈવ કરવામાં આવે અને ઘણી બધી વખત મોટાભાગે સામાન્ય લોકોને કનડગત કરવામાં આવે। પરંતુ આ વિડીયો તમે વારંવાર જોતા હશો કે જેમાં છકડામાં, રિક્ષામાં ઘેટા બકરાની જે માણસોને ભરવામાં આવ્યા હોય, નાના નાના બાળકોને ભરવામાં આવ્યા હોય, ક્યારેક અકસ્માત થાય પણ તેમ છતાં ટ્રાફિક પોલીસને આ બધું દેખાતું કેમ નથી તેવા સવાલ થાય। વધુ એક વિડીયો સામે આવ્યો છે, ક્યાંથી સામે આવ્યો છે, અંકિત માહિતી આપશે। કૃષ્ણ પંચમહાલના ગોધરામાંથી આ મામલો સામે આવ્યો છે અને આ પ્રકારના વિડીયો પહેલા પણ સામે આવતા હતા, અત્યારે પણ સામે આવ્યો છે અને આગામી સમયમાં પણ સામે આવશે। ભલે ગમે તેટલી કાર્યવાહી થાય, ભલે ગમે તેટલી ફટકાર હાઈકોર્ટ લગાવે કે અન્ય કોઈ પણ જે એજન્સીઓ છે તે લગાવે, પરંતુ તેમ છતાં પણ આ પ્રકારના વિડીયો સામે આવતા રહેશે। કારણ કે એક તરફ લોકોની મજબૂરી છે કે એમને એક જગ્યાથી બીજી જગ્યાએ જવું છે, બીજી તરફ એ પણ મજબૂરી છે કે તેમને યોગ્ય વાહન નથી મળતું। જે જીએસઆરટીસી એસટી બસ છે અથવા તો અન્ય કોઈ જે સરકારી વાહન છે તે તેમને નથી મળતું, તેના કારણે મજબૂરીના નામે તેમને આ પ્રકારના જોખમી વાહનમાં જોખમી રીતે બેસીને વાહનોમાં સફર કરવા પડે છે। એટલે આ પ્રકારના મામલાઓ જે છે તે વારંવાર સામે આવતા હોય છે, અનેક વખત કહી પણ ચૂક્યા છે। સંદેશ ઓલરેડી આ મામલામાં અનેક વખત મુહિમ પણ ચલાવી ચૂક્યું છે, તેમ છતાં પણ આ જે મામલાઓ છે તે વારંવાર સામે આવી રહ્યા છે અને આ મામલા પર સ્ટ્રિક્ટ એક્શન લેવાવું જોઈએ અને લોકોએ પણ કદાચ સમજવાની જરૂર છે કે આ પ્રકારના જોખમી